લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રી ઝાલાવાડ સતવારા સમાજના સિતારાઓનું સન્માન આજે સવારથી જ જોરાવરનગર અને સુરેન્દ્રનગરના આસપાસના ગામડાઓમાં એક અલગ જ ઉત્સાહ છવાયેલો હતો. વાતાવરણમાં આનંદ અને અપેક્ષાની ખુશ્બુ ભળી હતી. શ્રી ઝાલાવાડ સમસ્ત સતવારા સમાજ દ્વારા આયોજિત એક ભવ્ય સન્માન સમારંભનો દિવસ હતો અને આખો સમાજ પોતાના તેજસ્વી તારલાઓને બિરદાવવા માટે થનગની રહ્યો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ સુરેન્દ્રનગર સવારના 9:30 વાગ્યા પહેલાં જ ખીચોખીચ ભરાઈ ગયો હતો. હોલની અંદરનો નજારો જોવા જેવો હતો. રંગબેરંગી રોશની, ફૂલોની સજાવટ અને ઉત્સાહથી ચહેરાઓથી વાતાવરણ જીવંત બન્યું હતું. દરેક વ્યક્તિ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા આતુર હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ હતી. મંચ પર ઉપસ્થિત મહાનુભાવોમાં મુખ્ય મહેમાન શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, પૂર્વ કેબિનેટ મંત્રી, ભારત સરકાર સાંસદ શ્રી લોકસભા રાજકોટ અને અતિથિ વિશેષ તરીકે જગદીશભાઈ મકવાણા, નાયબ દંડક ગુજરાત વિધાનસભા તથા શંકરભાઈ દલવાડી, પ્રમુખ શ્રી ગુજરાત સતવારા મહામંડળ બોર્ડિંગના મુખ્યદાતા શ્રી રસિકભાઈ ચૌહાણ, પ્રમુખ અને યુનિટ હેડ AYM સિન્ટેક્સ મુંબઈ બોર્ડિંગના પ્રમુખ કાંતિભાઈ માસ્તર, મંત્રી શ્રી રામજીભાઈ લખુબ તથા ટ્રસ્ટી મંડળ સતવારા કેરિયર એકેડમીના સંચાલકો, દાતાશ્રીઓ, ડોક્ટરો, એન્જિનિયરો, ઉદ્યોગપતિઓ તેમજ ઝાલાવાડમાં સમાવિષ્ટ વલભીપુર, બરવાડા, રાણપુર, ધંધુકા, ચૂડા, લીંબડી, સાયલા, થાનગઢ, ચોટીલા, વઢવાણ, ધ્રાંગધ્રા, હળવદ અને વઢિયાર વિસ્તારના આગેવાનો, વડીલો અને કાર્યકર્તાઓ, યુવાનો, બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ મંચ પર સ્થાન લીધું હતું. આ સન્માન સમારંભ માત્ર વિદ્યાર્થીઓ પૂરતો સીમિત ન હતો. સિદ્ધનાથ મહાદેવની અસીમ કૃપાથી સમાજ શિક્ષણ ઉપરાંત સમાજ સેવા અને રાજકારણમાં પણ નવી ઊંચાઈઓ સર કરી હતી. ગુજરાત બોર્ડમાં ધોરણ 10માં નંબર મેળવનાર 9 વિદ્યાર્થીઓ, ધોરણ 10-12માં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ, નવનિયુક્ત સરપંચશ્રીઓ અને નગરપાલિકાઓમાં ચૂંટાયેલા સદસ્યશ્રીઓ પણ સન્માન થવાનું હતું. એક પછી એક વિદ્યાર્થીઓ મંચ પર આવતા ગયા. તેમના ચહેરા પર મહેમાનનું મહેનતનું ગૌરવ અને ભવિષ્ય માટેની આશા સ્પષ્ટ દેખાતી હતી. તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠતો હતો. મુખ્ય મહેમાનોના હસ્તે તેમને પ્રમાણપત્રો, શિલ્ડ, સ્કૂલ બેગ, ચાંદીના સિક્કા, લેપટોપ અને અન્ય ભેટ પણ આપવામાં આવતી હતી અને સન્માનિત કરવામાં આવ્યા. પરસોત્તમ રૂપાલા પોતાના પ્રેરક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને સખત મહેનત કરવા અને સમાજનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે સતવારા સમાજના સંસ્કારો અને મૂલ્યોનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ સમાજના નવનિયુક્ત સરપંચશ્રીઓ અને નગરપાલિકાના સદસ્યશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. તેમણે સમાજની સેવા કરવા માટે વિકાસના કાર્યોને વેગ આપવા માટે સંકલ્પ લીધો. આ દ્રશ્ય ખરેખર પ્રેરણાદાયક હતું, કારણ કે તે દર્શાવતું હતું કે સતવારા સમાજ માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ પ્રગતિ કરી રહ્યો છે. સાધારણ સભાના અધ્યક્ષ શ્રી રસિકભાઈ ચૌહાણે પોતાના વક્તવ્યમાં શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગના યોગદાનની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બોર્ડિંગ અને કન્યા છાત્રાલય અનેક વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બન્યું છે અને ભવિષ્યના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. સમારંભના અંતે પ્રમુખ શ્રી કાંતિભાઈ રાજાભાઈ પરમાર તથા ટ્રસ્ટીશ્રીઓ, ખજાનચી શ્રી ગિરીશભાઈ દલવાડી અને મંત્રી શ્રી રામજીભાઈ મૂળજીભાઈ લકુમે સૌનો આભાર માન્યો હતો. તેમજ સમાજના સહયોગ અને એકતાની ભાવનાને બિરદાવી બપોરના 1 વાગ્યા સુધી કાર્યક્રમનું સમાપન થયું, પરંતુ તેની યાદો અને પ્રેરણા લાંબા સમય સુધી લોકોના મનમાં તાજી રહેશે. આ દિવસ ઝાલાવાડ સતવારા સમાજ માટે ગૌરવ અને ઉજ્જવળ ભવિષ્યની પ્રેરણાનો દિવસ બની રહ્યો હતો. આ કાર્યક્રમ સાબિત કરવો હતો કે શિક્ષણ અને એકતા અને સમાજ સેવાના માધ્યમથી કોઈ પણ સમાજ કેટલી ઊંચાઈઓ સર કરી શકે છે. સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત અને ઉદાહરણરૂપ સફળ સ્ટેજ સંચાલન સતવારા કેરિયર એકેડમીના તમામ સંચાલકોના સાથ અને સહકારથી શ્રી હરેશભાઈ ડાબી, ભૃગુપુર દ્વારા કરવામાં આવ્યો. જયેશભાઈ મોરી, થાનગઢ. મારું નામ કાંતિભાઈ માસ્તર, ઝાલાવાડ સતવારા બોર્ડિંગનો પ્રમુખ. આ અમારો છેલ્લા 5 વર્ષથી એવો પ્રયાસ કર્યો છે, શિક્ષણના જે તેજસ્વી તારલાઓ છે ગુજરાતમાં સમાજમાં સારી રીતે નંબર પ્રાપ્ત કરે એટલા માટેનો પ્રયત્ન હતો. અમારી ઝાલાવાડ બોર્ડિંગના 126 ગામો છે. એની અંદર આ બોર્ડિંગે સરસ મજાના ઇનામ વિતરણ કાર્યક્રમો ચાલુ કરાવ્યા અને છેલ્લા 4 વર્ષથી આ બોર્ડિંગની અંદર A1 ગ્રેડ મેળવતા ગુજરાતની અંદરથી સુરેન્દ્રનગર જિલ્લાના સતવારા સમાજના બાળકોનો સન્માનનો કાર્યક્રમ છે. પહેલા વર્ષે અમે જ્યારે શરૂ કર્યું ત્યારે 35 વિદ્યાર્થીઓ હતા. બીજા વર્ષે એનો અસર સારી થઈ, એનાથી 79 વિદ્યાર્થીઓ અને આ વર્ષે 114 વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની અંદર A1 ગ્રેડ મેળવે છે. અને એ ગુજરાતની અંદર 1થી 10માં અમારા સતવારા સમાજના સુરેન્દ્રનગર જિલ્લાના 1થી 10માં 8 છોકરાઓ આવે છે. 1થી 10માં 19 લાખમાં
અને એમાં પહેલા નંબરે ગુજરાતમાં અમારે ભૃગુપુર ગામની વેદાંશી ડાભી આવી અને સમગ્ર સતવારા સમાજનું ગૌરવ અનુભવે છે અને એના માટે આજે સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં ગુજરાતના પનોતા પુત્ર અને દિલ્હી ગવર્મેન્ટના પૂર્વ કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબે સરસ મજાની શિક્ષણ, સામાજિક અને જીવનલક્ષી વાતો કરી. અમારા માન્ય દંડક સાહેબે પણ સરસ મજાની વાત કરી. સમગ્ર ગુજરાતની અંદર સુરનગર જિલ્લો એક એવો જિલ્લો છે કે એમાં ગામડે ગામડેથી લોકો અનાજ કે પછી લગ્ન ભેટ આ બધું લાવે છે. એનાથી અમારા બાળકો છે એને ઓછી ફીમાં સારી રીતે ભણાવી શકે છે. એના માટે તમામ અમારા સુરનગર જિલ્લાના કાર્યકર્તા મિત્રો અને અમારા છેલ્લા 10 વર્ષથી એકેડેમી ચાલે છે, એકેડેમીના મિત્રો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પોતાનું તન, મન, ધન, સમય ગાળી અને સંસ્કૃતિ, સંસ્કાર અને શિક્ષણના વિકાસ માટે એકેડેમી કામ કરે છે. અમે તો માત્ર નિમિત્ત છીએ, માત્ર સમાજ છે એનાથી આ રૂડું કામ થઈ રહ્યું છે. આજરોજ શ્રી ઝાલાવાડ સમાજ બોર્ડિંગ દ્વારા વાર્ષિક સાધારણ સભા અને A1 ગ્રેડના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ દીનદયાળ ઉપાધ્યાય હોલ સુરેન્દ્રનગર ખાતે યોજાયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે માન્ય રૂપાલા સાહેબ, માન્ય દંડક સાહેબ, માન્ય મહામંડળના પ્રમુખ શંકરભાઈ દલવાડી, બોર્ડિંગના મુખ્યદાતા શ્રી રસિકભાઈ ચૌહાણ, બોર્ડિંગના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર અને આમ અમારું બરવાળા, ધંધુપા, રાણપુર, થાનગઢ, ચોટીલા, સાયલા, લીંબડી, ચૂડા, વઢિયાર વિસ્તાર, હળવદ અને ધાંગધ્રા આખા ઝાલાવાડમાંથી વિવિધ તાલુકાના પ્રતિનિધિઓ અને ગામે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સમાજમાં જે શિક્ષણની જ્યોત જાગી છે અને સમાજમાં શિક્ષણની જે ભૂખ જાગી છે એના માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરીને ગુજરાત લેવલે નંબર લાવીને સમાજ અને અમારા આખા ઝાલાવાડનું ગુજરાતભરમાં નામ રોશન કરી રહ્યા છે. એવા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાનો આજના પ્રસંગમાં માન્ય રૂપાલા સાહેબે સમાજલક્ષી અનેક વાતો કરી અને સમાજ સમૃદ્ધ કેવી રીતે થાય એના માટે